किसे डे पे ये तो उभा દોડિયાન કોઈ ઉભા નું બોનું હા આની હન બેહું છે આની ઓન બેહવાનો શોખ થઈ જશે ત્યાં. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ વાગી ગયા છે 7 અને વ્લોગ કરી દીધો તો 7 વાગે સ્ટાર્ટ. ચલો ગાઈઝ, પહેલાં આપણે કરી દઈએ બધાને ગુડ મોર્નિંગ. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચલો સૃષ્ટિ આવી ગઈ છે. સૃષ્ટિ ગુડ મોર્નિંગ. તો ગાઈઝ વહેલા ત્રિશુ અને સંગીતા ભાભીને બધા ઉઠી ગયો છે. ગુડ મોર્નિંગ ત્રિશુ. ગુડ મોર્નિંગ. રાધે 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 રાધે. ત્રિશુ ત્રિશુ રાધે રાધે. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ગાઈસ બધો વહેલા ગોઠિયા ખવાય છે અને મેશુ તો વહેલા મેશુ મેશુ રાધે 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 રાધે. તો ગાઈસ વહેલા ત્રિશુ ખાય છે ગોઠિયા. રાધે રાધે કજો રાધે રાધે હેડો. આય નાય તા તો ચલો ગાઈસ અહીંયા તો પ્રકાશ આવી ગયા છે ને શાંતિથી મંગા મૂસ બેસી ગયા છે. મૂંગા થઈને બેઠા હોય તો વહેલા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ये तो गुड मॉर्निंग खेतर में था गुड मॉर्निंग મોર્નિંગમાં પ્રકાશ ને આપણે ખેતરે સાર લેવા માટે નહીં પ્રકાશ? સાર લેવાનું જલ્દી જો તાને હેડો. તો ચલો આપણે તો ગાઈ દઉં દૂધ ભરાવવા માટે જઈએ. તો ગાઈસ દૂધ ભરાઈને આપણે ઘેર આવી ગયા છીએ ને આપણે જઈએ છીએ એવું ખેતરમાં. મમ્મી પ્રકાશ ને તેજલ ભાભી 3 જણો ખેતરમાં જતા રહે છે ને આપણે જઈએ છીએ એવું ખેતરમાં. તો અને આવું ખેતરમાં પેલા એરંડા કાઢવાના શોકન પેલા કુવા પર તો પપ્પા જઈશું ગાઈસ એરંડા કઢાવશું ત્યાં જઈશું અને આપણે ઉપરે છીએ એવું ખેતરમાં. તો પ્રકાશને દેખો લઈને જાય. આપણે તો ચાલતા જઈએ ગાઈ જાત તો આમ તો બાઇક ઘેર જ પડી છે પણ બાઇક લઈને જવું નહીં કારણ કે ચાલતા જઈએ મજા આવે ગાઈ ચાલવાની. રોજ બાઇક લઈને જ ફરીએ છીએ તો 2 કિલોમીટર હેડવામાં હું વધવા બનું છું. તો ચલો ગાઈસ આપણે મળીએ હવે સીધા ખેતરમાં જઈને. તો ગાઈસ ખેતરમાં આવી ગયા છીએ ને તો મમ્મી હોય તો પોટલા સાર લઈ લીધી છે ગાઈસ નહીં. આજ તો આપણે ગાઈસ ખેતરમાં આવી ગયા છીએ. આપણી એક્ઝામ પતી ગઈ છે અને આપણે રોજ ખેતરમાં જ આવશું. આવીએ કે ના આવીએ પણ રોજ આવશું જ. આવીએ કે ના આવીએ. તો મમ્મીને વાટે છે ચા. તો આપણે જઈએ પ્રકાશીઓના પાસે અને તો જો ગાઈસ મેશું તો ઊંઘી છે ગોળીયામાં. તો હોય તો પ્રકાશ તો ઊભા રહ્યા છે શાંતિથી મજા કરી રહ્યા છે ગાઈસ ખેતરમાં. નહીં ભાઈ ખેતરમાં તો ગાઈ જે આવે ને ખબર પડે. આ હું આવ્યો છું મને તો કોઈ ખબર નહીં પડી. એ તો ઉભા દોડિયાન કોઈ ઉભા તો ગાઈસ સાર વઢાય છે. માહોલ ગરમ છે હોવાનો અને હાથમાં મોજા પહેર્યા છે. અને ગાઈસ શહેજાજી મોજા કરવા લાયા હતા. શિયાળા માટે લાયા હતા અને ઉનાળામાં સાર વાઢવા માટે હા તો ગાઈસ હોન્ડાના મોજા હોય પહેરી રહ્યા છે. ગાઈસ કિલો લાયા છે. તે જો મોજાનો કલર ઓળખાતો નહીં એકદમ વ્હાઈટ હતા. વળી મોજા પહેરવાની કોઈ મજા ના આવે. જો ગાઈસ આજ તો સિવાય એમના એમ શું કહો કોક તો કે જ ના કહો હોય સાર વાઢી છે એવું કારણ કે મોજા તો એમને મોજા બગડ્યા છે ને આજ ચોખ્ખા સમજે. ખબર પડે કે ગાઈ સાર શેમ કરીને બતાવે છે. આ તો સોતરો પડી જાય. સાચી વાત સામે પ્રકાશ ઉપાડ છે એટલે તો ગાઈસ જો સોતરો તો કાયદેસર પડી જાય. તો ગાઈસ મમ્મી અને મેશુ 2 જણા તો ટ્રેક્ટરમાં જઈશું અને આપણો તો એકામાં નહીં. હા આપણો તો એકામાં અને પેલો તો જો ગાઈ દે મમ્મીને તો ટ્રેક્ટરમાં બેસી ગયો મેશુ 2 જણો ગાઈસ. પણ 2 જણો ટ્રેક્ટરમાં બેસીને જતો રહ્યો ગાઈસ અને આપણે એકલા એકામાં જઈશું. તેજલ ભાભી હું અને પ્રકાશ 3 જણા. તો ચલો આપણે ગાઈ દઉં ઘેર જઈએ. હજ તો ગાઈ 9 વાગ્યા નહીં ને અમે ઘેર ઉપડ્યા છીએ. ગરમીનો માહોલ જોમી ગયો છે અને મમ્મીને દે ચાલો ઘેર. તો ફાઇનલી ગાઈ આપણે તો ખેતરમાંથી આવી અને નહીં ધોઈને અને કમ્પ્લીટ થઈ ગયા છીએ. અને વૈકલ તો સંગીતા ભાભી બનાવશું મગ બનાવશો ને મગની દાળ વઘારે છે ગાઈસ. અને વૈકલ તો જોવાય ઘેળો છે ને ગાઈસ તો એ ઘેળો એકોળામાં બેહ્યું. અમારે એવું છે ઘેળો એકોળામાં બેહ્યું અને મોટિયારે એકોળામાં બેહ્યું અને છોકરો એકોળામાં બેહ્યું નહીં મમ્મી. ઘેળો બેહ્યું ને છોકરો બેહ્યું. જો ગાઈસ આપણે એકોળીએ કદાચ તૂટી જાય તો એ શું કરવા બેસી ગયો તો તાર?
મેશું તો ગાઈસ આ તો બેહી ગયો છે ને પાછો બીવાય છે. તો ચલો ગાઈસ આપણે તો સતલાસના જવા માટે નીકળીએ. હવે તો ખાવાનું તૈયાર થાય છે એટલી કર તો આપણે ઘેરે આવી જવું. પ્રકાશે આવું નાવાની તૈયારીઓ કરે નહીં તૈયારીઓ ને નહીં જ નાખવું હાલ નહીં ને તારે બે ટાટા સોયલા નહીં પાછી તમારે તો આજ મેચ છે તમારે તો ફેવરેટ ટીમ છે ભાઈ ફેવરેટ આમ હૈદરાબાદ છે આપણું. હવે બદલી નાખી આ તો જેનું પનું માર્કેટમાં લઈને ભેગું જ નહીં થઈ જતા તે પેલો 141 રન મારે એના ભેગું થઈ ગયા. એ તો આપણો તો ચલો ગાઈસ આપણો હૈદરાબાદ તો પહેલી મેચ જોઈને તારની આપણી ફેવરેટ બા તો આ બાદ મગ ઠારું છે મગ ખાઈ દાદા કરું છું બસ દાદા થયું કે ખાઉં ઓ આટલા son ટાટા નહીં છે હજી નહીં છે હજી પેલા મસી કાઢે એટલે દાદા તો થઈ જતા. તો બા તો આ બાજુ મગ ખાઈ છે. ચલો આપણો નહીં લઈએ ગાઈસ ના આવું છે આપણો તો પહેલા નહીં લઈએ. તો ફાઇનલી ગાઈસ આપણે તો નહીં ધોઈને તૈયાર થઈ જાય છીએ કારણ કે ખેતરમાંથી ઘેર આવી અને ગરમી લાગી હતી એટલે તો આપણો નહીં નાખ્યા. અને આ બાજુ તો જો મમ્મી તો ગાભો લઈને બેસી જઈ છે. મમ્મીએ તો જો ખાસો બધો ગાભો કાઢી દીધો ને મમ્મી બનાવો છે ગોદરો ગોદડો બનાવવા. તાણે જાતથી ગોદરો બનાવીએ છે ને અમે તો ગાઈસ કદી વેચાતો ગોદડો નહીં લાવતા વેચાતો કે કોઈના પાન બનાવતા નહીં નહીં મમ્મી. કોઈના પાહણ બનાવતો નહીં અમારે ગોદરો જાતથી જ બનાવીએ છીએ. તો ગાઈસ અમે જેટલો પણ ગોદડો છે ને બધો ઘેર બનાવેલો છે નહીં હા ખાલી પેલું એકલું વેચાતું લેવું પડે એના ગાડલું ગાડલું ગાટલું થોડું શું કહેવાય એનું ખોડિયું 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 ના કહેવાય તાણ શિરોક 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 તો ગાઈસ શિરોક એ રે લઈને અમે ખાલી છે ને ઘેર જ બનાવીએ છીએ નહીં હા કારણ કે આપણો તો ગાભો તો હોય જ છે ઓલરેડી ગાભો તો 12 મહિને તો એટલો ભેગો થઈ જાય છે ને નહીં. હા તો ગાઈસ મમ્મી તો લઈને બેઠી છે ગાભો કારણ કે ગોદડો બનાવવાનો છે એટલે મમ્મી હારો ગાભો કાઢે છે. હારો હારો ગાભો કાઢીએ અને પછી બીજો બધો ધોઈ દેવો પડે કે પહેલા ઓહો. હારો કાઢીને ધોઈ નાખો હા પછી સરસ ગોદડો બનાવી દો નહીં. સરસ ગોદરો બનાવી દઈએ. 1-2 ગોદડો બની જાય કે હજી આ ઠેલું ભરેલું છે ગાઈસ આખું. ગોદરો તો ખાશો ચાર શીરો લઈને મેલી છે શાર બની જાય આટલામાં ચાર ખોડીઓ લઈને મેલ્યો છે. બની જાય શાર આટલો પમાઈ બીજો ગોદરો ફાડી અને પછી બીજો નવો બનાવી દઈએ. બધો નવો જ છે ને આપણો તો અમુક ખાલી શું અમુક હોય પેલો કરીને નહીં. હા તો કઈ આયા ગાટલો છે ગાટલો કર ઓ મોય ગાભો છે. તૈયાર તો કરવા દે. તો કઈ મમ્મી બનાવે છે ગોદડો તો ગાભો મમ્મી લઈને બેઠી છે. અને બસ તો ગાઈસ શું કરી અને પેલી કઢાઈ આલી ધોવાની નથી રે. તો ગાઈસ આ બસ તો બને છે રોટલા જો આ બસ તો ગાઈસ રોટલા બને છે હજી શાક બની દીધું. તો ગાઈસ મગનું શાક બનાવી દીધું છે અને આ બાજુ રોટલા બને છે. અને આપણે તો ચા લઈને જવાનું છે. પપ્પાએ હાલ ફોન કર્યો ચા લઈને જવાનું છે. ચલો ચા બનાવી દે હડો આવડ્યું સરસ ચા બનાવી દો પછી હાલ બનાવી દેવાનો 7-8 જણા છે મમ્મી 7-8 જણા હોય તો બનાવીને મોકલો. 7-8 જણા છે તે બનાવી દો ફટફટ હેડો હું લઈને જાઉં કપાસ ગરમીનું કોઈ નહીં જાય. આપણે તમને આયા પછી ખબર છે ને બેસી ગઈએ ગાઈસ. તો ફાઇનલી ગાઈસ આપણે જઈએ છીએ ચા લઈને કારણ કે પપ્પાને તો કોઈ બાજુના કૂવા પર ગયા છે તો ચા મંગાવે છે તો આપણે તો ચા લઈને જઈએ છીએ હાલવા માટે. તો ગાઈસ હોય તો જો મોરે લસકા બાંધી છે ગાઈસ. ઓહ તો ગાઈસ નાયા છીએ એટલે બહુ સાચવવું પડે કારણ કે વળી પાછી આ તો લસકા બાદ કેળો. તો ચલો આપણે ચા પીએ પપ્પા ઈવન. તો ગાઈસ ચલો. તો ગાઈસ પપ્પાને આ બાદ ચા પીવું છે. પપ્પાના કોઈ ભાઈબંધ વડનગરથી રહ્યા છે ગાઈસ. તો ગાઈસ હોય આ બાજુ ખેતર રાખીને ફેરવે તો પપ્પાને બોલાવે તો ગાઈસ અને આ બાજુ એરંડાને તો ગાઈસ આ બાજુ એરંડાને આકડે છે અને આ બાજુ ડાયરેક્ટ આમ નાખો છૂટા. ચલો ગાઈસ. તો ગાઈસ આ બાજુ તો મમ્મીને તો ખાવા માટે બેસી ગયો છે 2 જણો. કેમ ખાટલામાં આવે આ મેશું ઘડી વાટકો પકડી પાડે. એટલો મોટા બેહી ગયો. તો ગાઈસ મમ્મી તાર તો ખાટલામાં બેહીને ખાય. આ તો મહારાણીની ગોળી બેસી ગયો હતો.
મારે તો ખાવાનું છે ને હજી સટલાસ ના જવું છે. કોક ખાઈ લે હતો તો સટલાસ ના થઈ. હજી જીએ છે હજી કેમ હવે થાય તે છે. હારું હારું કોક ખાઈ લેજો તાણ. માં અપ્પાને તો હેડ્યા સુધી હા. કે તું ટ્રેક્ટરમાં આય. ઈવન ભાઈ બંને 2 જણા. હવે તે જો તાણ. તો ચલો ગાઈસ આ તો ખાવા માટે બેઠા છે. હારું હારું કોક મેશી ખાઈ લેજો. એ મેશી તારા આબુ છે તારા આબુ છે સટલાસ ના હા એ મેશી લેડો તને આબુ હોય તો હું જઉં છું હેડો એ પીપીપ લેડો ભાઈ પીપીપમાં હેડો ભાઈ પીપીપમાં આબુ છે તારા તો ચલો ગાઈસ આપણે તો જઈએ છીએ એવું સટલાસ ના આ બસ તો મમ્મીને તો ખાઈ છે ગાઈસ તો આપણે જઈએ સટલાસ ના ચલો પપ્પા તો જઈશ આગળ ખાઈ લીધું તો એ તો વહેલા વહેલા ખાઈ લ્યો છો તમારી વાર જોઈ રહ્યો તો ખાવા બેઠા ગયા ખાવા જ ના બેઠા પણ હા ના મમ્મી કહે તો હારું હારું ખાધું. હોત તમે પૂછો મને કોને ખાવા રહ્યા સારું સારું શોધી ખાવા અમે તો ખાઈ લીધું ચલો તાણ જી આપણે સટલાસ ટા ચક્કર લેતા આવજો. શક્કર ટેટી યાદ આવશે એટલે લેતા આવશું કોમમાં છીએ તે રહીએ જાય એ પણ ફોન કરી તો ચલો ગાઈસ જી આપણે સટલાસ ના રાખીશ તો જી આવ્યો નહીં આપણે તો જીએ ચલો તો કઈ આપણે તો આવી ગયા હતા સટલાસ ના આ બસ રંડા પર આવ્યા કીધો ભાવ શું ભાવ કીધો હા 1205 તો ગાઈસ 1205 ભાવ પડ્યો છે અને અડધું ટોલું એરંડા છે તો ગાઈસ પપ્પાના ભાઈબંધ છે એમને અહીંયા હિસ્સા રાખેલું છે ગાઈસ તો એમના એરંડા લઈને આવ્યા છીએ એટલે કે ગાઈસ હું આવી ગયો છું તો સટલાસના બહુ ટાઈમ થઈ ગયો હતો ત્યાં ટ્રેક્ટરમાં ગાઈસ હું આવ્યો હતો અને પપ્પાને ગાડીમાં આવ્યા ચલો ગાઈસ ટોલમાં લગાવી દીધું છે ટોલ કરી દીધું અને ભાવ તો ગાઈસ પડી ગયો છે તો ગાઈસ 1200 અને પોચ તો ભાવ પડી ગયો છે ચલો આ બાજુ ટોલ થાય છે તો ડાયરેક્ટ અમારી ભરી ભરીને ટોલ કરતી ગાઈસ તો ગાઈસ અકન તો મેસ્યુ તો રમે છે મેસ્યુ એ મોય બેજા મોય ઈ શો બે આગ્રહ આટલા એ હા એ બેસી જો લ્યો તો હવે મમ્મી તો આવી છે મમ્મીને તો શીખર ગમમાં જતો કુ હું જો ગમમાં જતી કુ બપોરે ના તાણે કેમ મોડું થઈ ગયું પછી ના દે ના મેં કીધું બધા જ હોય નથી જઈ પછી પૂરી ફઈ આવ્યા એટલે મેં કીધું આ તો બધા મને લાગે મેળવા જાય એમને એમ જતા આવશે એમ ના પછી હું તો એટલા પેલથી પાછી વળી તો મમ્મીને તો પાછો આવ્યો હતો પ્રકાશને ઘેર આવી ગયા સટલાસનાથી નહીં ખાવાનું કોઈ લાવ્યો પ્રકાશ શેમ ખાવાનું કોઈ નહીં લાવ્યો હા તાર મૂકી કોક ખાવાનું લાવ્યો હમ કરી જચરો છે બસ મેં શું એ બંધા ચૂપ બસ બેટા એ તાર મમ્મીને મોઢું જેવું તાર જોજે એ બોલ જ નહીં તે શું કરી દે એ તાર મમ્મીને મોઢું જેમ થાય કજી કજી કરી તો કઈ મમ્મી તો ઘઉં પણ હશે શું મમ્મી આ તો તારો વારો આવી ગયો ઘઉં પણ ગાય બોલે ભૈરવા હા ભૈરીને ખવડાવે ગાય ને શીરો કરવાનો તાણ એમ નામ ભૈરી ખાલી ભેળવાના છે હો એના કરતા શીરો કરીને ખવડાવે ના ચાલે શીરો કરીને પણ આમ ઘી જોવા છે જી તો શું ઘી ગોળ જો બધું જોવા બધું શું પણ ડેકડું એ ચડાવવું પડે સુલા ઉપર હા, એમ નામ શીરો થાય ના એમને તો ના થાય હું શું કહું છું એમને થાય છે અને પપ્પા છે અહીંયા ગામમાં જ છે સૃષ્ટિનો ચંપલ લેવા સ્પેશિયલ તાન સટલાસ નાથી મેં નતો આવ્યો લગનમાં જાશું લગન શાન? જવાન છે હવારે ચોકડ વાળી કોનો લગન છે માસીનો છોકરા લગન સારું કામ તો કઈ તારીખે રમેણમાં રેમણમાં રેમેણ તો ટેન્શન જ નહીં આવતું. હા એક વાર નક્કી છે એમાં એમને એક વાર નક્કી છે ડેપે ડેપણ હું કે છે ડેપે
ડેપો નહીં જોઈ. ડેપે આ તો શું બોલું છું કે? બોલું છું એ ખબર પછી ડેપે થઈ ગયું. તમારે તો શું જવાનું હોય તો કાલે આવ્યા છે ને વળી રમેણ નો ફોન હા તો એ તો એમ કહે કે હા મમ્મી આ તો એમ કહે કે જવું પાછો નહીં રમેનમાં તો જવાનું જમીન પાછો. એમ નહીં પણ આ તો કીધું રમેણમાં તો જવું ઓન જોન તો જવાનું જોઈએ છે હા જવાનો શું ફાર આવે છે? બરાબર છે ઈ પ્રકાશ આવ્યો શું લેવા જતો મમ્મી પ્રકાશ તો કઈ પ્રકાશ આવી ગયો જોઈએ યાર તો પ્રકાશ આવી ગયો છે પ્રકાશ તો કઈ કોઈક લેવા માટે છે ઓ ધોળા દાડા લાઈટો સાલ રાખશે કું થઈ શોથી હું રાખી ઓ ગાઈ અહીંયા તો જુઓ તો ખરા ગાઈ એક પીળી ખો એક લીલી ખો અને ગાઈ એક તો કાળી ખો જાડે ઘેર ના ફાવ ગાઈ આપણે 3 પેપ્સીઓ લીધી છે અને ઓ પેલા તો પેપ્સી 48 રાખી એટલે હું એ બેસું હેડો ગાઈ આપણે બેસીએ હેડો મજા તો થોડી લઈ લઈએ કે પ્રકાશ હું આગળ બેસું તાર આગળ ઉભા ગાઈ આપણે બેસીએ હો ઓ આ બે જણો બેસે આપણને તો ગાઈ બેસવાનો નંબર ના આવે આમ તો મારે બેસ અલે ડેડ તું ઉતર જી ઉતર 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 અરે શી બેસી છે પ્રકાશ આજ તો વચ્ચે તો ગાઈ જો આ તો શી બેસી છે એ મેશો ટાટા શું બેસી આ બેવાનું તું ભય નાખજે કદી બેવાનું નોમ જ ના લી ઓ મમ્મી આ તો હવા જ થઈ ગયો છે બેહવાનો મેશવાની બદલીમાં આ કેગલનો બાઈક ઉપર બેહવાનો ઘણો શોખ છે. ઘણો શોખ છે ત્યાં બાઈક ઉપર બેહી જાય છે. કોની બદલીમાં મેશવાનું બોનું હા અને એમ બેહવું છે આની વન બેહવાનો શોખ થઈ જાય છે ત્યાં જબરા તો શોખીન થાય. આ તો શોખીન છે નહીં આ તો બાઈક બેહવાનો શોખીન છે. મમ્મી તો કેસરી જ ભાવશે નહીં મમ્મી પીળી એ નહીં કે લીલી એ નહીં કશું નહીં એ વાકણ તો થેલી તૂટે છે એટલે એને શું કરવા પાવ બપોરે તો શરબત પી દી છે ઘણું ને આ તો પ્રકાશ ફેન્ટા તો બોલ મેશીને જ પીધી છે એટલી તૈયાર નહીં પીધી તો આને ખાઈ પેટી છે ના પાડે કે નહીં ભાવજી લાવો યો હાટા આપણો ના આપણે તો ખાઈએ છીએ પેપ્સીઓ લાવો આપણે તો ઊંઘીને ઉઠ્યા છીએ ને એટલે અમને નાવું છે પણ પેલા ગાય પેપ્સીઓ ખાતા એ જમાનો જો આ તો શીખા કેટલા વર્ષે પેપ્સીઓ લાયા તો ગ્રાઈડ તડકાની પેપ્સી ખવાય ઠંડુ પડ્યું અને ઠંડા પડની પેપ્સી ના ખવાય પણ ના ખવાય તો એ ખાવા બેસી ગયો છો મારા એક આમ ખાવી જ પડે છે. ગાઈ ચલો ના ખાઈએ તો કે ખાધી મસ્ત આવે ગાઈ છે ને પેલા પેપ્સીઓ ખાવા માટે જબર દોડતા આમ કોઈક રૂપિયો આલો ને તો ગોમમાં જતા રહેતા એ જમવાના જ્યાં ગાઈસ અને હાલ તો પેપ્સી હું મોટો બાટલો આલો ને તો ખરાબ બપોરે કોઈ જવા માટે તૈયાર નહીં એ પ્રકાર કોઈ તૈયાર છે કોઈ એ વખત તો ગાઈ દે મુઠ્ઠી એરંડા લઈને પેપ્સી ખાવા માટે ગોમમાં જતા અને આ બાઈક તો નતો તાણ તો નેડીએ હેડતા જતા અને હવે તો બધો ખાવા માટે બેસી ગયો છે પેપ્સીઓ એ સૃષ્ટિ તો ચલો ગાઈસ પેપ્સી ખાઈ લઈએ તેજલ ભાભી તો ગાયો દોઈને આવી ગયો છે મમ્મી ને બે જણો ખેડો તો હવે તો ગાયો દોઈને આવી ગયો છે લે ખેડો વેળો જલ્દી ત્રીસું તો ગઈ દુકાન ઊંઘી છે શું કરશે હા ત્રીસું તો ઊંઘી છે ગાઈ શું કરશે લે ખેડો વેળો ફટોફટ હું તો ગોડા ગોળી ફરફર કરો હું રાગ એમ થોડું ચાલતું મારા ઉતાવળ છે ફટોફટ તાર રાગ થોડું ચાલે તો ચલો હવે તો દૂધ વેળું છું પણ ત્યાં તો મમ્મીએ રેલું બેલું છોડી દીધું છે અને અભુ ગાઈ મુકાઈ ગયું છે અત્યારે ચા તો ગાઈ હવે ચા મુકાય છે થોડો ચમ થોડો ખીર બનાવો હા ખીર બનાવો સાકટ નાખીને ખીર બનાવો ખીર બનાવ ખીર તાર ખીર ખાવાની હા તાર ખીર ખાવાની ઓ હોય આ હું કહી હતી બોર્ડર બનાય
ગમે જેમ આ તો આ બોર્ડરે કૂદી જાવ પણ આ બોર્ડર એનું કોઈ કોમમાં નહીં લાગે ઓહો શું કર્યું સટલાઈસ નથી ના રે એરંડા વેચીને છેલ્લું બિલ લાયા તો ખબર નહીં પપ્પા હતા પછી હું તો આવતો રહ્યો પણ પેલો મજૂર તો હમણાં કહેતો કોણ પેલો મજૂર હમણાં કહેતો 1000 રૂપિયા મળે એમ કહેતો હતું એ વખત લાઇટ બિલ ભરવું તે ઉદાજી આપજો ઉદાજી આપ્યા ઉદોજ તો લીઝ કરી એરંડા કાઢી શું કહેવું એમ કહેતા કે એમ કહેતા હતા કે બાજરી એ તહે વાવજો કશો વાંધો નહીં અમે વાવશું શું કહેવું તો ચલો ગાઈસ તો પ્રકાશને તો બેઠા છે અને આપણો તો કમ્પ્લીટ થઈ ગયા છીએ દૂધ ભરાવા જવાનું છે પણ હજી થોડી વાર છે ટાઈમ થયો નહીં કઈ ગાયો તો હોય ગાય એટલો તો ગાઈસ આપણે તો જઈએ છીએ એવું દૂધ ભરાવા માટે નીકળીએ છીએ ટાઈમ થઈ ગયો છે અને મમ્મી તો કોણ મૂકે તો હું કરું મમ્મી હા અને પ્રકાશ તો બહાર આવી ગયા છે ઓ આગળ કોમ છે નાટક કરો છો તમે તમારે એકલો નહીં લગન આવ્યા છે બૂટ માટે જોર કાઢી છે બૂટ તો જોઈશે અને કાયદેસર જોઈશે ગાઈ તમારે જાતે લાવવા પડે જાતે જ ના બનાવે તો સટલાસ ના કોઈ ખાવાનું ના લાવે મૂકી લસ્સી લેતા હોય પીવું લસ્સી તો થેલી આમ ના આવે કેમ ગ્લાસમાં ના લાવીએ જે વસ્તુ કાચની હોય એમાં શોભે એક લસ્સી કાચની છે એટલે કાચના ગ્લાસમાં શોભતી હોય ખાવાનું શોભે બરાબર પ્લાસ્ટિકની થેલી ના આવે તારું હોટલમાં ખાવા બેહો છો પ્લાસ્ટિકની ડીશમાં આવી છે થેલીમાં ભરીને ઘેર લાવો છો એ તો વસ્તુ આખી અલગ કહેવાય અને આ લચ્છી કહેવાય તે એ તને એ ખા લસ્સી એ લવાય થેલીમાં કોઈ વધુ ના આવે એવું બધું ના લાવે બધું લવાય તો ચલો આપણે તો દૂધ ભરાવા માટે જઈએ છીએ તો ફાઇનલી કાંઈ તો ખાવા માટે બેસી ગયો છે શમ થાય એકલો બેસી ગયો છે હા ભૂખ લાગી હોય વાત જોવી પડે કે વહેલા થોડું બેસી જવાય તો સંગીતા ભાભી આવી ગયો છે ખાવા માટે મારે ના કાઢતા પેલો એ તો લેતા ખાલી પાલું તો લેતો તો મારે ભરતા ઓય લેતા હતા એ સૌથી સારું તો ગાઈસ આપણે ખાવા માટે બેસીએ છીએ હું તો કઢી બનાવી છે ગાઈસ મસ્ત મજાની તો ગાઈસ હવે તો ખાવા માટે બેસી ગયો છે ને મેશવી ખાવા માટે આવી જો એક પપ્પા એના ભેગું ગાઈસ મેશવી ખાઈ જતો એટલો બધો રોટલો શો ખાય રે એક જ વાટકા મુડાયો એ આયો કે એ હીરો નાખી નાખ્યો લે છે પગ આગળ લે પગ શું થાય જા પેલો પડ્યો જાય એ તો નાખીને હમણાં આવશે ઓહો તો ભાઈ તો મમ્મીને તો ખાવા માટે બેઠા તો પપ્પાને બે જણો લે કે તારને ખાવ ખાવું લે તા છાસ છે તો ચલો ગાઈઝ આપણે તો ખાવા માટે બેસીએ છીએ તો પહેલા ખાઈ લઈએ ચલો ગાઈઝ આપણે હવે આટલો બ્લોગ પતાવી દઈએ છીએ જો ગાઈઝ હવે ત્રિશી એવું કીધી છે આપણે ગાઈઝ હવે ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે એટલે ઊંઘીએ તો ચલો ગુડ નાઇટ તો ચલો ગાઈઝ ગુડ નાઇટ જય માતાજી જય બહુચરમાં સવારે નવા બ્લોગ સાથે મોર્નિંગમાં મળીશું તો ચલો ગાઈઝ ગુડ નાઇટ અને મારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા